ડિવિઝન ફાઇનાન્સ સિસ્ટમમાં આપનું સ્વાગત છે. હવે જે ઓફિસ ઓર્ડર બને છે કે જે ઓફિસ ઓર્ડર આપણે આ રીતે હુકમ કાઢતા હતા અને હુકમની અંદર આપણે આ બધી ડિટેલ લખીએ છીએ અને ઓટોમેટિક હુકમ ડાઉનલોડ થઈ જાય છે બનીને. તો તેના સેટિંગમાં થોડાક ફેરફાર કરેલા છે લોકોની અલગ અલગ જરૂરિયાત પ્રમાણે. તો હવે અહીં જે એડ્રેસ છે આપણે લખતા હતા માસ્ટર 00 ની ડ્રોપડાઉન શીટમાં, તે એડ્રેસ અહીં ઉપર આવતું હતું. હવે અહીંયા બીજા નીચે સેટિંગ આપ્યા છે જે આપણે કરવાના રહેશે. પ્રતિ હિસાબી શાખા હશે વિભાગીય કચેરી, તો અહીંયા નીચે પ્રતિ હિસાબી શાખા અને પછી સવિનય રવાના જિલ્લા તિજોરી અધિકારી શ્રીને જશે. એટલે આ આમ જોઈએ તો વધારે યોગ્ય કહેવાય, કારણ કે આપણા ડીસીએફ સાહેબ છે એના અંડરના સ્ટાફમાં જિલ્લા તિજોરી અધિકારી શ્રી નથી હોતા, પણ તેમને આપણે મોકલીએ છીએ અને તે કાર્યવાહી કરે છે. પણ જિલ્લા તિજોરી અધિકારી સાહેબને ડાયરેક્ટ આપણે નથી મોકલતા હોતા. પણ હવે આપણે એ પણ ઓપ્શન આપ્યો છે કે પ્રતિ જિલ્લા તિજોરી અધિકારી શ્રી, પ્રતિ તિજોરી અધિકારી શ્રી સિલેક્ટ કરશો આપ, તો અહીંયા હવે પ્રતિ જિલ્લા તિજોરી અધિકારી શ્રી અમદાવાદ તરફ ચૂકવણા અર્થે સીધા ડાયરેક્ટ ચૂકવણા અર્થે આવી રીતે આવી જશે. અને અહીંયા જો આપણે 2 સિક્કા લખ્યા છે ડીસીએફ સાહેબના 2 સિક્કા, તો 2 વાર સિક્કો આવશે, અધરવાઇઝ 1 વાર આવશે. જેમ કે આમાં ડીસીએફ સાહેબના 2 સિક્કા છે અને એકાઉન્ટન્ટ જે છે એનો સિક્કો, એકાઉન્ટ બ્રાન્ચનો સિક્કો આમાં નથી, પણ જો એકાઉન્ટ બ્રાન્ચનો સિક્કો 1 હશે તો અહીંયા 1 વાર આવશે અને જો 2 હશે તો અહીંયા 2 વાર આવશે. તો ડીસીએફ સાહેબનો જે સિક્કો છે એની લાઈનમાં 2 વાર આવશે. પણ આ પહેલો હુકમ ધારો કે તમે અહીં ઇન્ટરનલી કરો છો એનો સિક્કો છે આ, અને બીજો જે છે એક્સટર્નલ માટેનો હોય, એટલે કે જિલ્લા તિજોરી અધિકારીશ્રીને રવાના કરીએ તેનો હોય, તો એવું પણ તમે કરી શકો છો. હવે ત્રીજી જે વસ્તુ છે એ પાર્ટી, આ જે છે જીએસટી ચલણ, એને પાર્ટી પેમેન્ટની ભેગી બતાવી કે અલગ બતાવી. હાલ આપણે અલગ બતાવીએ છીએ, એટલે અલગ આવે એટલે અહીંયા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જીએસટી કરીને જીએસટી ની એમાઉન્ટ અલગ આવે છે. પણ અમુક જગ્યાએ તિજોરીમાં એવું માંગે છે કે સાથે હોવી જોઈએ. તો હવે જો અલગની જગ્યાએ પાર્ટી પેમેન્ટની ભેગી કરી હશે તો એ જે એમાઉન્ટ છે એ પાર્ટી પેમેન્ટની ભેગી આવી જશે, એટલે કે આ પાર્ટી નેમ જે છે એમાં જે એમાઉન્ટ એડ થઈ જશે. તો આટલા આપણે મેજર ચેન્જીસ કર્યા છે અને આ સેટિંગ કરશો પછી જ આગળ વધવા દેશે, તમને સેટિંગ પણ કરાવશે. ઓકે, હેવ અ નાઇસ ડે.